હોશિયારી મારશો. એટલે તને ખ્યાલ આવી ગયો ને? ખોટી એ કરો છો. કાકા શાંતિ રાખો ને તમે. મને હેલ્પ કરો ને તમે. ઉભા રહો, ચલો હું તમારી સાથે ડાયરેક્ટલી ઇંગ્લિશમાં વાત કરું. નાઉ યુ ઓલ્સો રિપ્લાય ઇન ઇંગ્લિશ. હા બોલ. હાઉ આર યુ? આઈ એમ ફાઇન બટ ફીલિંગ ટાયર્ડ. Oh, you feeling tired? Then you need puncture. બે ટાયર નહીં, બે ટાયર્ડ એટલે કંટાળી ગયો છું એમ કહું છું. તું જપને ના બોલીશ. ના, એક મિનિટ. Okay. So you feeling tired? Then rest in peace. ઓલી Rest in peace એટલે તમે શાંતિથી આરામ કરો એમ. બે એમાં રેસ્ટ ઇન પીસ ના બોલે. માણસ ગુજરી જાય ને ત્યારે આવું બોલે રેસ્ટ ઇન પીસ વાળી. ખોટું ઇંગ્લિશ વાપરીને માન નાખે મને. ઓકે, સોરી. બસ કઈ નહીં, ચલો હવે આખી વાત જવા દો. પણ કઈ નહીં, કોક વાર તો આ ઇંગ્લિશ મારું સાચું પડશે ને. આ તો જો કેવું બધું બોલે છે. હા, કેવા કડાય છો ને. કાકા જૈસે કો તૈસા મિલા. પણ મારી નાખવાની વાતો કરવાની. અરે મસ્તી કરું છું યાર, તમને તો કશું ના થવા દો. ઓકે, એ ભઈલું મસ્ત